સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એ હવે મેદાને આવી હોય તેવું પણ કહી શકાય છે અને લોકોની નારાજગીનો હદ એ વિભાજન કરવામાં સત્તાધારી પાર્ટી સફળ રહી છે। પ્રતાપ દુધાતે કેશુભાઈ પટેલને લઈને પણ એક અતિ મહત્વનું નિવેદન આપ્યું છે। તો કોંગ્રેસ પક્ષને હવે મજબૂત બનાવવા માટે સમીકરણો જે છે તે સેટ કરવામાં આવી રહ્યા છે। સમાચારોમાં આગળ વાત ગુજરાતની રાજનીતિને લઈને કરીએ તો આગામી આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ પોતાની હવે રણનીતિ તૈયાર કરવા લાગી છે। સંગઠનો સાથે અને કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજી રહી છે। ત્યારે ગુજરાતના રાજકારણના મહત્વપૂર્ણ સમાચાર અત્યારે અમરેલીથી સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એ હવે મેદાને આવી હોય તેવું પણ કહી શકાય છે। લીલિયા બાદ સાવરકુંડલા ખાતે કોંગ્રેસની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસે જિલ્લા પંચાયત જીતવાની એક રણનીતિ જે છે તે હવે ઘડી દેવામાં આવી છે। પ્રતાપ દુધાતે કેશુભાઈ પટેલને લઈને પણ એક અતિ મહત્વનું નિવેદન આપ્યું છે અને સાથે જ એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કેશુબાપાની પાર્ટી 2012માં આવી હતી। એ સમયે જે માહોલ ઊભો થયો હતો એ સમયે આંદોલનો જોવા મળતા હતા। રાજકોટની અંદર એક આંકલે લાખો લોકો આંદોલન કરવા માટે ભેગા થઈ જતા હતા। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી રાજ કરે છે એમાંય આંદોલનની જે પ્રતાપ દુધાતે વાત કરી છે। અમરેલીના તમામ વિસ્તારોમાં કોંગ્રેસની બેઠકો આગામી સમયમાં યોજવામાં આવશે। સાથે જ વાત કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષને હવે મજબૂત બનાવવા માટે સમીકરણો જે છે તે સેટ કરવામાં આવી રહ્યા છે। એવી રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે। આગામી એક અઠવાડિયામાં તાલુકા વાઇઝ એ સંગઠનના લિસ્ટો જે છે તે પણ જાહેર કરવામાં આવશે તેવી વાત પ્રતાપ દુધાતે કરી છે। સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કોંગ્રેસ એ હવે કવાયત હાથ ધરી રહી છે। ત્યારે બીજી તરફ જે કાર્યકર્તાઓ વચ્ચે આ કહી શકાય કે કોંગ્રેસના નેતાઓ એ હાજર હતા, કેટલાક કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત હતા। તે દરમિયાન જે લલિત વસોયા સહિતના નેતાઓ એ ઉપસ્થિત હતા। લીલિયા તાલુકા કોંગ્રેસ સંગઠનની બેઠકમાં ઉપસ્થિત હતા। પ્રતાપ દુધાત ઉપસ્થિત હતા। પ્રતાપ દુધાત જ્યારે એ સ્પીચ આપી રહ્યા હતા તે દરમિયાન કેશુબાપાની પાર્ટી વિશે પણ એમણે કહ્યું હતું। રાજકોટની અંદર આંદોલનો થયા તેને વિશે પણ કહ્યું અને સાથે જ ભારતીય જનતા પાર્ટી કે જે 30 વર્ષથી શાસન કરે છે તેમના પર પણ તેમણે ગંભીર આરોપો લગાવ્યા। શું કહ્યું પ્રતાપ દુધાતે ચાલુ સ્પીચ દરમિયાન આવો સાંભળીએ। ઘણો ટાઈમ થઈ ગયો, બપોરનો ટાઈમ છે ત્યારે આ કાર્યક્રમ પૂર્ણ થઈ અહીંયા બધા આપણે સાથે બેસીને આગળ વધશું। આવનાર દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી છે ત્યારે એક વાતાવરણ ટીવી મીડિયા પેપરો મારફત જે 2007થી એક શરૂઆત થઈ કે અન્ય પાર્ટીઓને લાવી અન્ય પાર્ટીઓને ફંડિંગ કરી નારાજ મતને પોતાની તરફ ખેંચી અને લોકોની નારાજગીનો હદ એ વિભાજન કરવામાં સત્તાધારી પાર્ટી સફળ રહી છે। ભૂતકાળમાં ઘણા બધા ગુજરાતમાં અખતરા થયા છે। કેશુબાપાની પરિવર્તન પાર્ટી 2012માં આવી, એક મોટું વાતાવરણ ઊભું થયું, ટોળા ઊભા થયા, આંદોલન ઊભું થયું અને અમે પણ એમાં 2007થી આ લાઈનમાં જોડાયેલા તો અમે અનુભવ્યું છે। રાજકોટની અંદર 5 લાખ લોકોની ભીડ ભેગી થતી હોય અને એક વાત એવી ઊભી થતી હોય કે આ વખતે તો ફલાણાની પાર્ટી જીતવાની છે। અખતરાઓના ભાગરૂપે આરએસએસની માનસિકતા પ્રમાણે, આરએસએસની પદ્ધતિ પ્રમાણે એ વાતાવરણ ઊભું કરી દે છે અને ગુજરાત પીડિત છે ત્યારે એક કોંગ્રેસની આપણી જવાબદારી છે, આપણી નૈતિક ફરજ છે। તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં સારા લોકો નેતૃત્વ કરે, સારા લોકો આગળ વધે અને આ બેઠેલી જે વ્યક્તિઓ છે એ 100% છે ત્યારે દુઃખના દિવસો આપણા પૂર્ણ થઈ ગયા છે। હંમેશા છડતીની વાહે પડતી હોય ને પડતીની પાછળ છડતી હોય। ગુજરાતની અંદર અત્યારે જે વાત ઊભી કરવામાં આવી છે 30 વર્ષથી સત્તા વગર આ કોંગ્રેસી લોકો, કોંગ્રેસ પાર્ટી ખેડૂતો માટે લડી છે, ગરીબો માટે લડી છે, વંચિતો માટે લડી છે, મધ્યમ વેપારીઓ માટે લડી છે।
ત્યારે મારે વધારે કંઈ નથી કે હું સંગઠનના ભાગરૂપે આપણે ભેગા થયા ત્યારે જ્યાં પણ બેસે આપણી નૈતિક ફરજ આપણે નિભાવીએ, આપણી જવાબદારી આપણે નિભાવીએ અને પાર્ટીને મજબૂત બનાવવા સૌ સહયોગ કરીએ, એટલી અભ્યતા સાથે જય હિન્દ જય ભારત. તો જે રીતે તમે સાંભળ્યા પ્રતાપ દુધાતને કે જેમણે એ વાત સંગઠન માટે કરી, કોંગ્રેસ માટે કરી, કાર્યકર્તાઓ માટે કરી, ભારતીય જનતા પાર્ટી પર આરોપો લગાવ્યા કે સુબાપાની પાર્ટી વિશે પણ એમણે જાહેર એમના જે કાર્યકર્તાઓ હતા તેમની વચ્ચે કર્યું છે. ત્યારે પ્રતિક્રિયા શું સામે આવી રહી છે, પ્રતાપ દુધાતની મીડિયા સામે શું બોલ્યા, આવો એ પણ સાંભળીએ. પ્રદેશ કોંગ્રેસના આદેશ મુજબ સંગઠન સૂજન અભિયાનના અંતર્ગત આજે પ્રદેશના નિરીક્ષકો આવ્યા છે અને સવારમાં લીલિયાથી શરૂઆત થઈ, સાવરકુંડલા, બપોર પછી રાજુલા, જાફરાબાદ, આવતીકાલે સવારે ધારી, ખાંભા, ચલાલા, બપોર પછીના બગસરા અને ત્યાર પછીના સાંજના ટાઈમે અમરેલી શહેર, અમરેલી તાલુકો અને નેક્સ્ટ ડે લાઠી બાબરાની અંદર આ કાર્યક્રમ પૂર્ણ થશે. બધાને રૂબરૂ સાંભળે છે, કાર્યકર્તાઓને રૂબરૂ નિરીક્ષકો મળે છે, કામ કરતા લોકો આગળ વધે એ પાર્ટીનો ધ્યેય છે. એના ભાગરૂપે આ સંગઠનને મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. જે સ્થાનિક સ્વરાજની ઇલેક્શન છે એની પણ સ્થાનિક લેવલે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને કોઈપણ સ્થિતિની અંદર આ વખતે આખા જિલ્લામાં તાલુકા પંચાયત અને નગરપાલિકા કોંગ્રેસની આવે એ અમારો પ્રયત્ન રહેશે. ખાસ કરીને શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખને વળીને ક્યારે કોંગ્રેસ કરશે? ટૂંક સમયની અંદર આ રિપોર્ટ લઈને પ્રદેશમાં જશે અને એક વીકની અંદર આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવશે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.